નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોક પર. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાને સૌરાષ્ટ્ર સાથે જોડતા મધ્ય ગુજરાતના ગંભીરા બ્રિજની અગર જો વાત કરવામાં આવે તો આ દુર્ઘટના બાદ તંત્ર દોડતું થયું. રેસ્ક્યુ કામગીરી પણ હાથ ધરવામાં આવી. આજે જે ઘટના બની, જે ખાસ કરીને આજે જે તપાસ થઈ ત્યાર પછી જે રીતે નિવેદન સામે આવ્યા છે એ ઘટનાને પગલે કડક આદેશ પણ આપવામાં આવ્યા છે. જો કે આવી આ કઈ પહેલી ઘટના નથી. સવાલ એ છે, આ પહેલા પણ આવી અઢળક ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. આજનો વિષય એના પર જ છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ થાય છે, ઘટનાઓ દુર્ઘટનામાં પલટાય છે, અનેકોના જીવ જોખમમાં મુકાય છે અને જીવ જતા પણ રહે છે. પછી શું? કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે હંમેશા તંત્ર ઊંઘતું ઝડપાય. જે અકસ્માતોને નિવારી શકાય હોય તેવી ઘટનાઓમાં પણ તંત્રની બેદરકારી સામે આવે છે. ત્યારે દરેક વખતે આવી કોઈ પણ દુર્ઘટના બને છે ત્યારે એક જ સરખો જવાબ આપવામાં આવે છે કે આ ઘટના માટે જવાબદાર લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને કડક પગલાં લેવામાં આવશે, કે પછી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવશે. ત્યારે આજે આપણે સમજીશું કે બ્રિજ પહેલા ઘટેલી એવી દુર્ઘટનાઓ પર કે જ્યારે તંત્રએ કડક પગલાંના આદેશ આપ્યા હોય છતાં પણ કશું ન થયું હોય, ક્યાં ચૂક રહી જાય છે, કેમ પગલાં નથી લેવામાં આવતા, પુનરાવર્તન કેમ થઈ રહ્યું છે, વારંવાર એકની એક ઘટના કેમ થઈ રહી છે, આટલા લોકોના જીવ પાછળ કોણ જવાબદાર છે અને આપણે વ્યવસ્થાના ભાગરૂપે, વહીવટના ભાગરૂપે કેમ સતત નિષ્ફળ થઈ રહ્યા છે અને નિષ્ફળતાની કિંમત એ સામાન્ય માણસ પોતાના જીવથી કેમ ચૂકવી રહ્યો છે. કરીશું તેને લઈને વાત ચર્ચા છડે ચોકમાં. વડોદરામાં જે રીતે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ કાર્યવાહી માર્ગ મકાન વિભાગના 4 અધિકારીને હાલ તો ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. જી હા, કાર્યપાલક ઇજનેર NM નાયકવાલાને ફરજ મોકૂફ કરવામાં આવ્યા. 2 નાયબ કાર્યપાલક ઇજનેરને ફરજ મોકૂફ કરાયા. નાયબ કાર્યપાલક ઇજનેર UC પટેલને ફરજ મોકૂફ કરાયા છે. નાયબ કાર્યપાલક RT પટેલને ફરજ મોકૂફ કરાયા. મદદનીશ ઇજનેર JV શાહને ફરજ મોકૂફ કરાયા. પ્રાથમિક તપાસ અવલોકનને આધારે કાર્યવાહી થઈ છે. ત્યારે રાજ્યના અન્ય જૂના બ્રિજની તાત્કાલિક ધોરણે ચકાસણી કરવા મુખ્યમંત્રીએ સૂચના પણ આપી છે. હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ કે ભૂતકાળમાં આવી ઘટનાઓ ક્યાં ક્યાં થઈ હતી અને ઘટનાઓ કઈ હતી. ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓની વાત કરીએ તો કાંકરિયાની રાઈડ દુર્ઘટના આ ખૂબ જ એક ગંભીર ઘટના હતી જે આપણે હજુ પણ ભૂલી શકીએ તેમ નથી. આ સાથે જ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની અગર વાત કરીએ તો સ્વાભાવિક રીતે એ પણ આપણે ભૂલી શકીએ તેમ નથી. આ સાથે જો વાત કરવામાં આવે બીજી અગત્યની ઘટના એટલે કે વડોદરા હરણી બોટકાંડ 2024માં જે આ કાંડ થયો હતો એ કોઈ પણ વ્યક્તિ આજ સુધી નથી ભૂલી શક્યું. 2019માં થોડા ફ્લેશબેકમાં જઈએ, સુરત સાઉથ ગુજરાતની સૌથી મોટી દુર્ઘટના સુરત તક્ષશિલા કાંડ, જ્યાં વિદ્યાર્થીઓએ ચોથા પાંચમા માળેથી કૂદકો લગાવીને પોતાના જીવને ક્યાંક રૂંધી નાખ્યો હતો, મજબૂર થઈ ગયા હતા, કોઈ રસ્તો નહોતો. ભરૂચ હોસ્પિટલ આ કાંડ પણ આપણે કેવી રીતે ભૂલી શકીએ. ગુજરાતની આ તમામ ઘટના કેટલી દુઃખદ છે. સાથે જ અમદાવાદ શ્રેયસ હોસ્પિટલ આ કાંડ, જેમાં બાળકો પણ નહોતા બચી શક્યા એવી ખૂબ જ દુઃખદ ચોંકાવનારી ઘટના. ભાવનગર રંધોળા અકસ્માત દુર્ઘટના ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓમાંની એક છે. આ સાથે જ રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના, TRP કાંડ, હજુ પણ તપાસને લઈને ઘણા બધા પ્રશ્નો છે. અને છેલ્લે ગતરોજ જે ઘટના ઘટી મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજની દુર્ઘટના, આ તમામ ઘટના દર્શાવે છે કે શું આપણે પાછા પડી રહ્યા છે. સવાલ છડે ચોકના માધ્યમથી સમજીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણીને લઈને ગંભીરા પુલ જેને 2017થી જર્જરિત તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો હતો તેનું સમારકામ અથવા પ્રતિબંધ કેમ કરવામાં આવ્યો ન હતો. આ સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ગંભીરા પુલ માટે કયા જાળવણી રેકોર્ડ અસ્તિત્વમાં છે તેનું છેલ્લે ક્યારે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, આ પણ અગત્યનો સવાલ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાળવણીના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ પુલના સમારકામને કેવી રીતે પ્રાથમિકતા આપે છે એ પણ અગત્યનો સવાલ છે. આ સાથે જ જોવા જઈએ તો ગંભીરા પુલ માટે નિરીક્ષણ પ્રોટોકોલનું પાલન કેમ કરવામાં આવ્યું ન હતું, આ પણ એક મોટો સવાલ છે. આ સાથે જ મોરબી પુલ તૂટી પડ્યા પછી 2022માં કયા પગલાં ગંભીરા દુર્ઘટનાને રોકવામાં નિષ્ફળ ગયા એ પણ આપણને વિચારવા પર મજબૂર કરી દે છે. કાંકરિયા, હરણી, સુરત અને રાજકોટ અકસ્માતો પછી સલામતી સુધારા કેમ કરવામાં નથી આવ્યા? ભૂતકાળની ઘટનાઓનો આ પ્રતિભાવ
સ્પષ્ટ રીતે, અને એમાં જ ભૂતકાળની ઘટનાઓની વાત કરીએ તો એ ઘટનાઓ પછીની તપાસ પ્રણાલીગત ફેરફારો લાવવામાં કેમ નિષ્ફળ જાય છે એ પણ એક મોટો સવાલ છે. સાથે જ જવાબદારીના ભાગરૂપે શું ગંભીરા પુલની તપાસ ભૂતકાળની તપાસથી વિપરીત વાસ્તવિક પરિણામો તરફ દોરી જાય છે? આ સાથે જ જવાબદારીના ભાગરૂપે ગુજરાતમાં માળખાગત સુરક્ષા નિષ્ફળતાઓ માટે કોણ જવાબદાર છે, આ પણ એક મુખ્ય વાત છે. વારંવાર બેદરકારી બદલ અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરોને સજા કેમ નથી મળી, આ પણ એક મુખ્ય સવાલ છે. ખાસ કરીને આની જોડે જ ગંભીરા પુલ ધરાશયી થવા બદલ બચાવ પ્રયાસો કેટલા અસરકારક રહ્યા, બચાવ કામગીરીને લઈને પણ આ મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સાથે જ ગુમ થયેલા 4 વ્યક્તિની શોધમાં હજુ પણ પડકારો છે, વિલંબ કયા છે? આ સવાલો એટલા માટે ઉઠાવી રહ્યા છે કારણ કે મીડિયા માત્ર જ એક છે કે જે સતત સવાલ કરી રહ્યું છે. એક્સ ગ્રેશિયા ચૂકવણી ઉપરાંત બચી ગયેલા અને પીડિતોના પરિવારનો હવે કેવી રીતે ટેકો આપવામાં આવશે? 4 લાખ પૂરતા નથી, 50,000 સહાય માટે પૂરતા નથી. શું ગંભીરા પુલ જાળવણીમાં ભ્રષ્ટાચારના આરોપોની તપાસ થઈ રહી છે? શું આ તપાસ અંતે કંઈક સામે આવશે? શું પગલાં લેવામાં આવશે? બેદરકારી અને ભ્રષ્ટાચારના ભાગરૂપે મોરબી અને હરણી દુર્ઘટના પછી સરકારે રાજ્યવ્યાપી સલામતી ઓડિટ કેમ નથી કરાવ્યું? માત્ર તપાસ થાય છે અને એ પણ દુર્ઘટના બાદ. સલામતી કરતા ઓપ્ટિક્સને પ્રાથમિકતા આપવાના દાવાઓને સરકાર કેવી રીતે સંબોધે છે, આ પણ જરૂરી વાત છે. આજે તમામ ટેકનિકલ વાતો પર આપણે ચર્ચા કરીશું. ગુજરાતે પુલ અને જાહેર સુવિધાઓનું સક્રિયપણે ઓડિટ કેમ નથી કરાવ્યું, શેની રાહ જોઈ રહી છે, કોની ક્યાં ચૂક રહી ગઈ છે, એ પણ આજે ચર્ચા કરીશું. અને સાથે જૂના ગંભીરા પુલ પર ભારે વાહનોને શા માટે મંજૂરી આપવામાં આવે છે, એ પણ એક મોટી વાત છે. આ સાથે જ અગત્યના સવાલના ભાગરૂપે ભવિષ્યના પ્રોજેક્ટ્સ ખર્ચ ઘટાડવા કરતાં સલામતીને કેવી રીતે પ્રાથમિકતા અપાશે? ટેન્ડર બહાર પાડી દીધા, સૌથી ઓછું સસ્તું છે એને આપી દીધું, પણ જો જીવ જોખમમાં મુકાય તો જવાબદાર કોણ? ગંભીરા પુલ વિશે સ્થાનિકોની ચેતવણીઓને કેમ અવગણવામાં આવી? ઘણા બધા લોકોએ એક બાદ એક વિડીયો સાથે તંત્ર જોડે વાત કરતા વિડીયો પણ બતાવ્યા હતા, પરંતુ તે લોકોને નજરઅંદાજ કરવામાં આવ્યા હતા. વારંવાર કડક કાર્યવાહીના વચનો અકસ્માતો અટકાવવામાં કેમ નિષ્ફળ જાય છે, એ પણ એક મોટી વાત છે. આવા અનેક સવાલો થઈ રહ્યા છે કે વારંવાર બનતી દુર્ઘટનાઓ પર સરકાર લોકોના ગુસ્સાને કેવી રીતે સંબોધશે, કારણ કે લોક આક્રોશ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ગુજરાતનો સલામતી રેકોર્ડ અન્ય રાજ્યોની તુલનામાં કેવો છે? સલામતી સુધારવા માટે ગુજરાત અને પ્રદેશોમાંથી કયા સુધારા અપનાવી શકે છે, એ જાણીશું આજે ચર્ચા છડે ચોક. તો સવાલ છડે ચોક બાદ ચર્ચા છડે ચોકની શરૂઆત કરી. આપણી સાથે TV13ના સ્ટુડિયો પર ઉપસ્થિત છે પિયુષભાઈ સુતાર, જે વિશ્લેષક છે. પિયુષભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. સાથે જ આપણી સાથે વિશ્લેષક જોડાયા છે દેવાંગભાઈ શાહ, સમાજ સુધારક પણ છે, અને સાથે સાથે વરિષ્ઠ પત્રકાર જુનાગઢથી આપણી સાથે જોડાયા છે ધીરુભાઈ પુરોહિત. ધીરુભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં શરૂઆત કરવા માંગીશ પિયુષભાઈ આપણાથી. જે રીતે આપણે જોઈ રહ્યા છે કે આ પહેલી ઘટના નથી, ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરી. અત્યારે પણ ટીવી સ્ક્રીન પર આપણે જોઈ રહ્યા છીએ કે અનેકો ઘટના આવી ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોની અંદર ઘટી છે, છતાં હંમેશા ઘટના ઘટે છે, પછી જ ઊભા થવામાં આવે છે, પછી જ એના પર કામ કરવામાં આવે છે, અને પછી પણ એના પર કામ નથી થતું. એટલા જ માટે બીજી ઘટના ઘટે છે, વારંવાર એનું રિપીટેશન થઈ રહ્યું છે. શું પ્રતિભાવ આપણો સૌથી પહેલાં તો છે? ગુજરાતની જનતાને આદત પડી ગઈ છે કે સરકાર કશું બી નહીં કરે ને તો પણ ચાલશે, ભલે ને લોકોના જીવ જાય. આ જનતાને આદત પડી ગઈ છે, જેના કારણે આ લોકોને યોગ્ય કામગીરી કરવાની કોઈ જ પડી નથી. મૃતકોના હું દુઃખ વ્યક્ત કરું છું, જે મરી ગયા લોકોને. આવા દુઃખ વ્યક્ત કરીને સંતોષ માની લે છે, કામગીરી કરવી નથી. આજે જૂના રેકોર્ડ પ્રમાણે અગાઉ લોકોએ જાણ કરી છે કે આ પુલ જર્જરિત છે, અહીંયા તકલીફ થાય છે, તો તમે નાના વાહનોને ખાલી જવાની છૂટ આપી હોત ને, ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો હોત ને, તો આજે આ તમારી ભૂલના પાપે લોકોના જીવ ના ગયા હોત. આજે એક મિનિસ્ટર આવવાના હોય, કોઈ VIP નેતા આવવાનો હોય, તો તમે આખા શહેરને બાનમાં લઈને રોડ રસ્તા બંધ કરી શકો છો, તો એ લોકોના જીવના જોખમ જેવા બ્રિજોને નથી કરી શકતા. આ સરકારની નિષ્ફળતા નથી તો શું છે? અને આટલી હદે હજારો લોકોના મોત થવા છતાં આ નિંભર સરકાર 1% પણ બાબતને સ્વીકારવા તૈયાર નથી. એ બહુ મોટામાં મોટી શરમજનક બાબત છે. આજે તમારે એક અધિકારીની ભૂલ કરીને તમે આ મોટી જીવને ઘટના બન્યા પછી 4 અધિકારીને સસ્પેન્ડ કરો છો. સસ્પેન્ડ એટલે છે શું? તમે પગાર તો આપવાના જ છો એને અડધો. એનો કેસનો નિકાલ નહીં થાય સુધી ત્યાં સુધી તો એને તમે પગાર આપવાના છો, અને જો એમાં નિર્દોષ થશે તો તમે વ્યાજ સાથે આપશો.
ફાયદો શું? સજા કોને થવાની? કોને એમને માથે ચડાવો છો તમે? આ લોકોને જનતાને ડફોડ બનાવવાની વાત છે. સસ્પેન્ડ એટલે શું? ડિસમિસ કરો. અગાઉનો જે કંઈ સરકાર તરફથી જે કંઈ મેળવ્યું એને તરત પાછું મેળવો તો ભાન પડે એમને. તમારે સ્વીકારવું નથી અને બીજાને કાયદેસરની સજા કરવી નથી. લૂલો બચાવ કરીને એને લટકતો બચાવ રાખો છે એને કે ભાઈ ચલો થોડો ટાઈમ પછી આપણો ભ્રષ્ટાચારી ભળેલો માણસ છે, આપણું પૂરું કર્યું છે એને, એવું સમજીને તમે એને પાછો લેશો પછી. અને એક ભૂલ કર્યા વાળા, એક જે ભૂલ કરી છે એવા લોકોને તમે પાછા ફરીથી કોન્ટ્રાક્ટ આપો છો. આ રીત છે તમારી. શું જનતાને ડફોર બનાવો? ગુજરાતની જનતાને ડફોર બનાવો છો તો તમે તમારા સંસ્કાર શું છે ખબર નથી પડતી. કઈ રીતે તમે રાજ ચલાવો છો? તમે એક ટકો તો સ્વીકારો કે અમારી ભૂલ છે. હા, તમે ફોટા પડાવવા તૈયાર થાવ છો કે મેં લોકાર્પણ કર્યું, આ શાક માર્કેટનું લોકાર્પણ કર્યું ઘાટલોડિયા, હજુ ચાલુ થતી થયું, બિનવારસી લાશની જેમ વિકાસ પડ્યો છે, લાખો રૂપિયાનું બનાવેલું. તો લોકાર્પણ કરીને જતું રહેવાનું, પાછળ શું થાય છે જોવાનું નહીં. ખાલી તકતી લાગી ગઈ તમારા નામની એટલે જનતા ખુશ. શરમ આવી જોઈએ, શરમ. પબ્લિકને, ગરીબમાં ગરીબ અભણ માણસને ખબર પડે છે તમે સત્તામાં બેઠા છો, આટલા મોટા તમારા સિનિયર અધિકારીઓ તમને સેવા આપે છે, તમને કહે છે, તમને લખીને આપે તમને શું બોલવાનું શું બોલવાનું, તો પણ તમે કશું કરી શકતા નથી. ખરેખર હદ કરી નાખી છે. હવે લોકોના જીવ ઉપર રાજ ચાલે છે. લોકોના જીવ ઉપર આ સિંહાસન મૂક્યું છે તમે અને એના પર તમે રાજ કરો છો. લોકોની લાશો ઉપર રાજ કરો છો. તમે આશ્વાસન આપો છો કે મૃતકને મરી ગયા પછી હું મારું દુઃખ વ્યક્ત કરું છું, દુઃખ વ્યક્ત કરું છું એટલે શું થવાનું? પુલ સાદો થઈ જવાનો? એના પરિવારની જિંદગી સુધરવાની છે? એના પરિવારનું શું? એનો મોભી માણસ મરી ગયો તો એ મોભી માણસ જે કમાવાનો હતો એની લાઈફના પૈસા તમે આપશો? 4 લાખ રૂપિયામાં સોદો કરશો માણસની જાનનો? માણસનો સોદો કરો છો 4 લાખ રૂપિયા? મને બોલતા જ તકલીફ પડે છે. શું તમને કહેવું, કયા શબ્દોમાં કહેવું? બિલકુલ સાચી વાત છે. તમારો આક્રોશ સમજી શકાય છે કારણ કે આ ઘટના એકવારની અનેકવાર જ્યારે ઘટે તો એ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક અસંવેદનશીલતા પોખરે છે. અહીંયા દેવાંગભાઈ આપણે જોયું કે આટલી બધી ઘટનાઓ ઘટી અને જે માનવ સર્જિત ઘટનાઓ હોય કહી શકાય એવી જ ઘટનાઓનું આપણે વર્ણન કર્યું. આપણે પ્લેન ક્રેશની વાત નથી કરી, બીજી ઘણા બધા અકસ્માતોની વાત નથી કરી કે જે આપણે સ્પષ્ટ રીતે કોઈને બ્લેમ ના કરી શકીએ. પણ અહીંયા તો વ્યવસ્થા અને વહીવટના ક્ષેત્ર પર જ ભ્રષ્ટાચાર કહો કે કામની આળસ કહો કે વિલંબતા કહો કે પછી નજરઅંદાજ કરવાનો એક એપ્રોચ કહો, એના ભાગરૂપે જ આ બધું થઈ રહ્યું છે. તો દેવાંગભાઈ, જવાબદારી અહીંયા કોની થવી જોઈએ? 2-3 મુદ્દાઓ આપણે સરસ ચર્ચી લઈએ. સૌથી પહેલાં તો આ બ્રિજ 40 વર્ષ જૂનો હતો અને 2022ની અંદર સરકારી અધિકારીશ્રીની સાથે વાત કરતો વિડીયો વાયરલ થયેલો છે. બધા જ લગભગ દરેક ચેનલોએ ને દરેકના મોબાઈલની અંદર એ વિડીયો આવી ગયો છે. લખપતભાઈનો એ વિડીયો હતો. જી, બરાબર છે. હવે કહેવાનું વસ્તુ શું છે કે એવું નથી કે અધિકારીઓ સુધી આ વાત પહોંચી નથી. વસ્તુ એ છે કે હું સરની એક વાત સાથે સમજ છું કે ભાઈ આ લોકોને સસ્પેન્ડ કરવાની જરૂર નહીં, આ લોકોને ડિસમિસ કરો. સૌથી પહેલી વાત એ છે ડિસમિસ કરવાના કારણે એ લોકોમાં એક જે કામ કરવા પ્રત્યેની જે નિષ્ઠા છે ને એ કરવા માટેનું કમ્પલ્શન અથવા તો એક ભય ઊભો થશે કે હવે સસ્પેન્ડ નહીં થાય, ડિસમિસ જ કરવામાં આવશે. અધિકારીઓને વારંવાર સૂચનાઓ આપવા છતાં નાગરિક તરીકે જે ભાઈએ ફોન કર્યો છે એ કરવા છતાં પણ જો અધિકારીઓ એને સિરિયસ નથી લેતા, આજે તમે હરણી બોટ કાંડ કહો કે આપણે મોરબીનું કહો, જે કંઈ પણ કહો તમે, એ દરેક જગ્યાઓએ સરકારી અધિકારી ઉપસ્થિત હતા. અને જ્યારે તમને ખબર છે કે ભાઈ મોરબીની અંદર આ બ્રિજ ઉપર એક લેવલથી વધારે માણસ નથી જવા દેવા એવા, એમ છતાં પણ ત્યાં હાજર અધિકારીશ્રી તથા હાજર જે વ્યક્તિઓ છે એમણે ઓવરલોડિંગ કર્યું. હરણી બોટ દુર્ઘટનાની અંદર પણ એ સરકારી અધિકારીની જવાબદારી હતી કે જે નીતિ નિયમો સરકારે ઘડેલા છે એનું યોગ્ય રીતે પાલન થાય છે કે નથી થતું. વ્યવહારિક વાત છે કે 90% જવાબદારીઓ જે છે ને એ સરકારી અધિકારીઓની છે કે જે લોકો પોતાની ફરજનું પાલન યોગ્ય રીતે કરતા નથી. કેમ કે એ જવાબદારી એમની, એ એમ ના કહી શકે કે મને કોઈક પોલિટિશિયને ફોન કરીને કીધું એટલે મેં પ્રેશરમાં આમ કર્યું, આવું કર્યું, તેવું કર્યું. એ એવું ના કહી શકે. સરકારી અધિકારીએ સરકાર તરફથી એને પૂરું કોમ્પન્સેશન મળે છે, સેલરી મળે છે, તમામ સુખ સગવડ સુવિધાઓ મળે છે એને.
ઇવન ત્યાં સુધી કે એને ફરવા જવા માટે પણ એલાઉન્સ મળે છે સરકાર તરફથી. આ બધી જ વસ્તુઓ જે છે ને પ્રજાના ટેક્સમાંથી આવે છે, પ્રજાએ નિષ્ઠાપૂર્વક ભરેલા ટેક્સમાંથી આવે છે. તો એ સુરક્ષાની જવાબદારીઓ જે છે ને એ સરકારી અધિકારીઓની જે છે કે જે નિષ્ઠાપૂર્વક પાલન કરતા નથી. મેં આગળ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મોકલી દીધું, એટલો જવાબ કાફી નથી. જે વિડીયોમાં જે પેલા સાહેબ હતા એમણે એમ કીધું કે ભાઈ મેં આગળ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને ફોરવર્ડ કર્યું. અરે ભાઈ એટલું કાફી નથી. તમારે એ ફોરવર્ડ કર્યા પછી આ વસ્તુનું શું ઇમ્પ્લિમેન્ટેશન થયું, એના માટેના શું નિર્ણયો લેવા, એ તમામ વસ્તુઓ જે છે ને એ સરકારી અધિકારી નેચરલી છે. હું કોઈ વ્યક્તિગત ભાજપ સરકારનું કોઈ પેલું સમર્થન નથી કરતો, પણ મંત્રીશ્રી સિવિલ એન્જિનિયર નથી. સિવિલ એન્જિનિયર અધિકારી એક્ઝિક્યુટિવ એન્જિનિયરથી લઈને જે આ ઘટના માટેના જવાબદાર જે અધિકારી પુલ 40 વર્ષ જૂનો હતો. પણ દેવાંગભાઈ એક સેકન્ડ, તમે કહો છો કે મંત્રીશ્રી તેઓ નથી સિવિલ એન્જિનિયર, પણ એ લોકોને અપોઇન્ટ કરવાના, એ લોકો કામ કરે છે કે નહીં, એ લોકોની મોનિટરિંગ એ સરકારી ભાગની વ્યવસ્થાનો તો ભાગ છે. અને રહી વાત 40 વર્ષની, તો શું 40 વર્ષ શું છે તો પછી એ કોની સરકારનું જવાબદાર? વોટ લેતી વખતે એવું કીધું હતું કે અમે જૂની વસ્તુની જવાબદારી નહીં લઈએ, 40 વર્ષ જૂનું છે તો રિકન્સ્ટ્રક્શન કરવાની જવાબદારી બી તો સરકારની છે. દેવાભાઈ સર મેં એક જસ્ટ વાત કરી છે. મેં એકલું આ દુર્ઘટના નથી, મેં જોડે જોડે હરણી બોટ દુર્ઘટના, તક્ષશિલા કહો કે તમામ વસ્તુઓ કહો, બરાબર છે. મારું કહેવાનો મતલબ એ છે કે સરકારી અધિકારીઓની જે જવાબદારી છે એ નિષ્ઠાપૂર્વક નથી નિભાવાતી અને 90% કેસમાં નથી નિભાવાતી. એ એવું ના કહી શકે કે મને હમણે આમ કીધું હતું તેમ કે મેં આગળના અધિકારીને આપી દીધું. ભાઈ આગળના અધિકારીને આપી દીધું તો આ જે વ્યક્તિઓ અત્યારે જે એક્સપાયર થઈ ગયા છે એ બધી વ્યક્તિઓ જે છે એની જવાબદારી અથવા તો એમની જોડે જે પ્રોબ્લેમ થયા છે એની જવાબદારી કોણ લેશે? એટલે મારું કહેવાનું શું વસ્તુ, હું કોઈ મંત્રીશ્રીનો બચાવ નથી કરતો કે એમ નહીં કહેતો, પણ વસ્તુ એ છે કે સરકારી અધિકારી પાસે ફરિયાદ પહોંચે છે. આજે જે મોરબીમાં થયું તો કે ભાઈ ઓવરલોડિંગ થયું, હરણી બોટ કાંડમાં થયું તો કે ભાઈ ઓવરલોડિંગ થયું, સુરત તક્ષશિલા કાંડ થયો તો સુરત તક્ષશિલા કાંડની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનને ખબર હતી કે આ ઉપર ગેરકાયદેસર રીતના ક્લાસીસ ચાલી રહ્યા છે. તો મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓથી લઈને મ્યુનિસિપલ કમિશનરશ્રી જે છે એ લોકોએ શું કર્યું? કેમ એ લોકોએ ક્લાસીસ બંધ ના કરાયા? શા માટે? આજે તમે જાણો છો કે ભાઈ સુરત માટે મંગાવેલી ફાયર ફાઇટર જે છે એ મુંબઈના પેલા એમાં પડી રહી હતી, જે હાયર જે સીડી હતી એ માટે. 100 વાતની એક વાત એ જ આવે છે કે આ બધું ના થયા પછી સરકારે શું કર્યું? કારણ કે આપણું આજનો ટાઇટલ જ આ છે કે વારંવાર ઇન્ક્વાયરીની વાત આવે છે, છતાં પણ ઇન્ક્વાયરી ક્વેરી બની જાય છે. કારણ કે ઇન્ક્વાયરીના અનુસંધાને શું પ્રાપ્ત થઈ રહ્યું છે, શું આવી રહ્યું છે? ચાર્જશીટ થઈ રહી છે, ધરપકડ થઈ રહી છે, હવે કોઈ ચમરબંધીઓને નહીં છોડે એવા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા છે, કડક પગલાં લેવાશે એવું કહેવામાં આવ્યું છે. કડક પગલાંની શું ડેફિનેશન છે? ફરજ મોકૂફ એટલે શું? જે લોકોના જીવ જાય છે, જે લોકો એવી રીતના હેરાન થાય છે, લોકો ઘરે નીકળતી વખતે ડરે છે. ધીરુભાઈ, આ એક સમય હતો કે સૌરાષ્ટ્રના ગામડાઓને લઈને આપણે પ્રશ્નો ઉપાડતા હતા, પરંતુ ધીરુભાઈ હવે તો ચારે બાજુ આપણે એ જોઈ રહ્યા છે. અમદાવાદ કહો, વડોદરા કહો, રાજકોટ કહો, સુરત કહો, તમામ મહાનગરોમાં પણ આ પ્રકારની સ્થિતિ છે. ધીરુભાઈ, તો પછી અહીંયા તો હવે ક્યાંક આગ તો ખોલવી પડશે ને સરકારે, તંત્રીએ, મંત્રીએ, જેટલા પણ અધિકારીઓ છે એને વહીવટી ક્ષેત્રે નહીં ખોલે તો કોણ ક્યાં જશે હવે? ધીરુભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? લાગે છે ધીરુભાઈનો અવાજ નથી પહોંચ્યો. પિયુષભાઈ શું કહેશો? કારણ કે સવાલ હરીફરીને એ જ થયો છે કે આ ઇન્ક્વાયરી અને કડક પગલાં અને હવે કોઈને છોડવામાં નહીં આવે, આના પર જનતાને આવા શબ્દો પર હવે ભરોસો નથી રહ્યો. કારણ કે આ પહેલી વાર થયું હોય તો આપણે માનીએ કે હવે કોઈ નહીં બચે. આ પહેલી વાર નથી થયું, આ 10મી વાર. આપણે તો બધી ઘટનાઓ ઉલ્લેખ પણ કર્યો આપણે. એનો મતલબ શું થયો? હવે નઠોરતા સાબિત થાય છે. કોની નઠોરતા? સરકારની. આજે ભલે સાહેબે કીધું કે મંત્રી સાહેબ એન્જિનિયર નથી, તો મંત્રી સાહેબ જ્યારે જવાના હોય કોઈ પ્રોગ્રામમાં તો તમે તપાસ કરો તો પહેલેથી કે ઓડિયન્સ કેવું છે, સારું છે તો હું જલ્દી આવું, ઓડિયન્સ ભરાઈ જાય પછી આવું. જો તમે આટલી ઇન્ક્વાયરી એડવાન્સમાં કરીને જો જતા હો તો તમે આ જનતાના જીવના જોખમ માટે એડવાન્સમાં કેમ નથી રહેતા? તમે એન્જિનિયર નથી, ચલો તમને કશું નથી આવડતું, તમે અભણ જ છો, પણ તમારા હાથ નીચે તમને ઓર્ડર તો કરતા આવડે જ છે ને? ઓર્ડર કરતા તો આવડતું જ હશે ને? તો ઓર્ડર કરો કડક કે ભાઈ આનું મારા રિઝલ્ટ 24 કલાકમાં જોઈએ. અમુક ઘટનામાં તો સંઘવી સાહેબ આપણે કહે છે કે એને તાત્કાલિક કામગીરી કરો, તાત્કાલિક કેસ ચલાવીને ટૂંક સમયમાં મહિનામાં રિઝલ્ટ આપો, સજા કરો.
તો એ કામગીરી એટલી ઝડપી થાય છે તો આમાં એટલી ઝડપી કામ કરાવો ને. જનતાનો જીવ જોખમમાં છે. આજે અમે ગાડીમાં બેસીને જઈએ છીએ તો હવે તો મને એવો વિચાર આવે છે કે ગાડીની અંદર પણ હું હેલ્મેટ પહેરવું પડશે મારે, કારણ કે શહેરની અંદર બ્રિજ નીચેથી નીકળીશ ને તો બી એ બ્રિજ ક્યારે પડશે કોઈ ભરોસો જ નથી. આ ભરોસાની કોઈ સરકાર જેવું લાગતું જ નથી. અને જનતાને તો ખરેખર જનતા શું કરે પણ કોણ સાંભળે છે? અધિકારીઓ, સાહેબે કીધું કે અધિકારીની જવાબદારીમાં કામ કરવાની, પણ આજે હું એક અરજી કરું કોઈ અધિકારી કે અહીંયા આ તકલીફ છે તો એ અધિકારી અરજી લઈને પહેલા તો ઉપર પૂછવા જશે સાહેબને કે સાહેબ આ મારી પાસે આવ્યું છે, હું શું કરું, લાચાર છું, કરું કે ના કરું કામ, અરજી ઉપર કામગીરી કરું. આ પરિસ્થિતિ અધિકારીઓની, આઈએસ આઈપીએસની પરિસ્થિતિ આ ઊભી થઈ ગઈ છે. એટલે પોતાની ક્ષમતા ભૂલી ગયા છે કે જનતાનું કામ કરવું કે વીઆઈપીની ગુલામી કરીને જીહજૂરી કરી એમની મંજૂરી લઈને કરવું, આ ક્ષમતા ભૂલી ગયા છે. એના કારણે આ પરિસ્થિતિ ખૂબ ખરાબ ઊભી થઈ ગઈ છે. મને તો તમે સવાલ કરો છો ને એની વિરુદ્ધમાં બીજી સાઈડ મારે જવું પડે છે, ના છૂટકે. ના પણ જરૂરી છે ને એ પ્રશ્નો થવા, એની ચર્ચા થવી એટલે જરૂરી છે, કારણ કે હવે સામાન્ય માણસોને પણ આ પ્રશ્ન થઈ રહ્યા છે. સુરતથી એસોસિએટ એડિટર સચિન કુલકર્ણી પણ જોડાયા છે. સચિન, સ્વાગત છે આપનું. સચિન, હવે જે રીતે આપણે આ ચર્ચા કરી રહ્યા છે, મોરબીની આપણે એ કાંડ છે ક્યારે આપણે ભૂલી નહીં શકીએ. હણી કાંડની વાત કરીએ, જેટલા કહીએ એટલા શબ્દો ઓછા. ટીઆરપી કાંડ રાજકોટની અગર વાત કરીએ, ગેમ ઝોનની, જેમાં કેવી રીતે બાળકો પણ ભૂંસાઈ ગયા હતા એમાં. આ સાથે જ આપણે સુરતની તક્ષશિલા કાંડની વાત કરીએ, જે તમને બહુ સારી રીતે ખ્યાલ હશે. અને હવે ગતરોડની આ જે ઘટના, ક્યાંક ને ક્યાંક એવી વાત સામે આવે છે કે કોઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી એવા કન્ક્લુઝન પર નથી આવીને, એવા નિષ્કર્ષ પર આવીને નથી પહોંચતી, જેથી કરીને લોકોને એક વિશ્વાસ કેળવાય, લોકોને રાહત થાય કે હવે નહીં વાસ્તવમાં છોડવામાં આવે ને એનાથી પણ મોટું ભૂલથી પણ બીજી વાર કોઈ એવી ઘટના નહીં ઘટાડે કે ઘટાડી શકશે. હાથે કરીને તો ના જ ઘટાડી હોય, પણ વ્યવસ્થાના ભાગરૂપે કોઈ હવે ચૂક નહીં રહે. માત્ર ઇન્ક્વાયરી, કડક શબ્દોમાં તપાસ, કોઈને છોડવામાં નહીં આવે, આવા સ્ટેટમેન્ટો, અને અહીંયા બધું ભીનું સંકેલાઈ જાય છે ક્યાંક ને ક્યાંક. જીગર, પહેલી વસ્તુ તો હાથે કરીને નહીં કરવામાં આવ્યું છે એ વાત સાથે હું સહેમત નથી. હાથે કરીને જ થયું છે, કારણ કે ખબર છે જ્યારે કહેવામાં આવે છે કે પુલ ખરાબ છે અને પછી પણ એ પુલ બંધ ન કરાય, એને સમારકામ ન કરાય, એટલે માનવ સર્જિત જ છે. હું તો કહું કે આ અકસ્માત નથી, આ મર્ડર છે, એ તો ખોટું નથી. આ ઘટના એટલી બધી નિંદનીય છે ને સરકાર માટે પણ અને અધિકારીઓ માટે પણ, કે જેને કોઈ સીમા નથી. બીજી વસ્તુ કે આજે પણ પેટ ભરી દીધું સસ્પેન્શનનો ઓર્ડર પાસ કરીને. સસ્પેન્શન કેમ ભાઈ? આ લોકોને ડિસમિસ કરો ને. લોકોના જેના ત્યાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમને પૂછો કે કઈ રીતની દર્દ અને પીડા એ ભોગવી રહ્યા છે. સિમ્પલ વસ્તુ કહું કે આજે કોઈના પિતા એમાં ગયા છે, કોઈના પતિ ગયા છે, કોઈનો દીકરો ગયો છે, ઘરે સવારે નીકળતા વખતે કઈને નીકળ્યા હોય કે સાંજે મળીએ, કોઈ કીધું હોય કે આપણે સાંજે જમવા જઈએ, અને એમને બપોરે મેસેજ આવે છે કે આજે તમારા જે સ્વજન છે એ નથી રહ્યા. એ કેટલી શરમજનક ઘટના છે. તંત્ર જે છે ખાલી ને ખાલી માત્ર ને માત્ર આ સસ્પેન્શનનો ઓર્ડર પાસ કરશે, ઉહા કરશે, અધિકારીઓ ઉપર ટોળીઓ કસેલા જે છે એ ટાઈપના પિક્ચર બતાવશે લોકોને, અને પછી સબ જેસે તેસેની પરિસ્થિતિ આવીને ઉભી રહી છે. આ આજની ઘટના નહીં બને. આજે તમે જો થોડા સમયમાં જે ગુજરાતમાં ઘટનાઓ બની છે એમાં કેટલા લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે, સેંકડો લોકો નો મોત થયા છે. અને એ માત્ર ને માત્ર જો આપણે કશેનું પાછળનું રીઝન જોઈએ તો તંત્ર અને અધિકારીઓની બેદરકારી છે. અધિકારીઓ જે છે ને એ મગરમચ્છ કરતા પણ જાડી ચામડી ધારણ કરીને બેઠા છે, અને એ લોકોનું કશું કોઈ બગાડી નથી લેવાનું એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. માત્ર સસ્પેન્શન તમે એમને ડિસમિસ કરો, અને ડિસમિસ કર્યા પછી તેમની પ્રોપર્ટી તમે ચેક કરો. સરકારે એનું પ્રોપર્ટી ચેક કરવી જોઈએ. એ લોકોએ કેટલા કાળા નાણાં બનાવ્યા છે અને એ પ્રોપર્ટી સીઝ કરો, તો એ લોકોને ખબર પડશે. આજે કદાચ ડિસમિસ કરે ને તો પણ અધિકારીઓ એટલું બધું કમાઈને બેઠા છે કે એમની પેઢીઓને કઈ થવાનું નથી, આરામથી જીવી શકવાના છે. પણ એ લોકોના જે કાળા નાણાં છે ને એ પણ સરકારી તિજોરીમાં ભેગા કરો તો ક્યાંક ને ક્યાંક જઈને આ સંદેશો પાસ થશે, અને લોકો ડરશે. જો કોઈ એક વ્યક્તિનો કે એક નાગરિકનો ફોન જાય ને અધિકારીને કે સાહેબ અહીંયા આ પ્રોબ્લેમ છે, તો એના ઉપર ધ્યાન અપાશે, એને ગંભીરતાથી લેવાશે, અને આવા અકસ્માતો થતા ક્યાંક ને ક્યાંક અટકશે. જીગર, આ એક માનવ સર્જિત જ છે, અને એમાં હું તો કહું કે આ એક મર્ડર જ છે, હત્યા જ છે, નથી કોઈ અકસ્માત. ક્લિયર કટ જયારે તમને 2022માં જાણ કરવામાં આવે છે કે આ બ્રિજ તૂટે એવો છે, બ્રિજની આવરદા પૂરી થઈ છે અથવા તો ખરખર થયો છે, તો તમે ત્યારે જઈને એના ઉપર ધ્યાન આપો, એક્શન લો અને બંધ કરો ને. બંધ કરીને ભલે લોકોને 40 કિલોમીટરનો ઘેરાવો થાય, પણ બંધ કરીને તાત્કાલિક સમારકામ કરો. તો આજે આપણે આ ડિબેટ નહીં કરતા હતા
અને આ બાબતે આપણે ચર્ચા નહીં કરતા. તો લોકો જે લોકોના જીવ ગુમાવ્યા છે એ પરિવારના સદસ્યો એમના ઘરમાં હતા. જીગર, બિલકુલ સાચી વાત છે કાકા. લૂલો બચાવ જે થાય છે શાબ્દિક રીતે આપણને સાંભળવો પણ નથી ગમતો, એ લોકોની ટ્વીટ જોવી પણ નથી ગમતી, આપણને કોઈ વિશ્વાસ પણ નથી કેળવાતો. સંવેદના તો દૂરની વાત, સહાનુભૂતિ દૂરની વાત, 1% શ્રદ્ધા કે વિશ્વાસ એ કેળવાતો નથી કે વાસ્તવમાં કંઈક કામ થઈ પણ રહ્યું છે કે થશે. ધીરુભાઈ, અવાજ આવી રહ્યો છે મારો આપને? જી. આવે છે ધીરુભાઈ, ભૂતકાળમાં મેં તમને સવાલ એ જ કરવા માંગતો હતો કે સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ ગામડાઓની જે સ્થિતિ હતી, જ્યાં પાણી નહોતું પહોંચતું ને એ પ્રકારની સ્થિતિ હતી, એનો વારંવાર પહેલા ઉલ્લેખ થતો હતો અનેક ઘટનાઓને લઈને. હવે મોટી દુર્ઘટનાઓ સૌરાષ્ટ્ર કે બીજા કોઈ ગામના છેવાડે નહીં, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવા મહાનગરમાં પણ થવા લાગી છે. મોટી મોટી ઘટનાઓ, જવાબદારીવાળી ઘટનાઓ ઘટવા લાગી છે, જ્યાં સ્પષ્ટ દેખાય છે કે કામ થયું નથી, ભ્રષ્ટાચાર થયો છે, કામને એટલું નિગ્લેક્ટ કરવામાં આવ્યું છે કે જે થવું એ થાય, જોયું જશે. આ પ્રકારેની એક આખી માનસિકતા સ્પષ્ટ રીતે આ દુર્ઘટનાઓમાં દેખાય છે. શું કહેશો તનલીના? જીગરભાઈ, સચિનભાઈ અને મારા પૂર્વ વક્તાઓ ખૂબ સાચા છે. તમે દક્ષિણ ગુજરાતની વાત કરો, તમે મધ્ય ગુજરાતની વાત કરો, તમે મોરબીની વાત કરો, અમારા સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની વાત કરો. સાહેબ, મુખ્યમંત્રી જુનાગઢમાં આવીને દુર્ઘટના પછી અથવા તો ભયંકર ભ્રષ્ટાચાર પછી 2 વાર જાહેરમાં ચેતવણી આપે અને પછી પણ એ પરિસ્થિતિમાં કોઈ ફરક ન પડે, તો હવે તમે શું કરો? મુખ્યમંત્રી જ્યારે કહે છે, મને તો એવું લાગે છે કે સરકારની અધિકારીઓ ઉપરની પકડ છે ને લગભગ ઢીલી, સંપૂર્ણ રીતે પકડ ઢીલી પડી ગઈ છે. અને એની પાછળનું કારણ જીગરભાઈ પૂછો ને એની પહેલા કહી દઉં, નીચે સુધી ભયંકર ભ્રષ્ટાચાર. તમારા કાર્યકરો, તમારા પદાધિકારીઓ, સાહેબ કોર્પોરેશન હોય કે આપ બાંધકામ ખાતાની વાત કરો, એસઓપી સાહેબ આખા ગુજરાતમાં સોશિયલ મીડિયા તો જુઓ સાહેબ, એસઓપી મુજબ કામ નથી થતા. આજે ભર્યું છે બધું આ પુલ દુર્ઘટનાના કાંડથી. આખા ગુજરાતમાં લોકો ભયંકર વિરોધ કરે છે. તમે 2-4 લોકોને સસ્પેન્ડ કરી દો, જીગરભાઈ, એનાથી શું થવાનું? રાજકોટનો અગ્નિકાંડ જુઓ, જુનાગઢમાં અમારે અગ્નિકાંડ થયો. સાહેબ, અમારા જુનાગઢમાં એક ગેસ પાઇપલાઇન એટલા માટે તૂટી કે ત્યાં એક બુલડોઝરે, કોર્પોરેશનના બુલડોઝરે એ પાઇપલાઇન તોડી નાખીને ભયંકર ભડાકા કડાકા થયા. માણસો દાજીને તરફડીને મૃત્યુ પામે છે. કાંઈ નહીં સાહેબ. તમે સચિનભાઈ કે કોઈએ કીધું કે સાહેબ તમને મોતનો તો મલાજો પાડો, કોઈને પડી નથી. 10 અમે તપાસ કરીશું, અમે સસ્પેન્ડ કરીશું. સાહેબ, હું તો એમ કહું છું કે મુખ્યમંત્રી શ્રી આટલી જે દુર્ઘટનાઓ 5-7 બની છે ને, એને માટે તપાસ નિમવા માટે આગળ આવવું જોઈએ અને એની સામે ફોજદારી ફરિયાદો કરીને આ ભ્રષ્ટાચારી અધિકારીઓ છે ને જેલમાં ધકેલવા જોઈએ હવે, અને જરૂર પડે તેને માટે કાયદો લાવવો જોઈએ. આ બહુ ખરાબ સ્થિતિ છે અત્યારે. ખૂબ કાયદાના સવાલ પહેલા થઈ રહ્યા છે કે આપણે ત્યાં વ્યવસ્થામાં શું નથી, આપણા બંધારણમાં શું ખૂટે છે, કશું જ નહીં. પણ હા, અમલીકરણની વાત આવે, ઇમ્પ્લિકેશનની વાત આવે, વહીવટી ધોરણે કાર્ય પદ્ધતિની વાત આવે તો પ્રસાર. અરે જીગરભાઈ તમને હું ફોલો આપું આગળ. દાખલા તરીકે રાજકોટમાં ફાયર કાંડ બન્યો, એના પછી ફાયર સેફટી વાળી વાત આવી. કોર્પોરેશનના નફટ અધિકારીઓ, હું તો જુનાગઢમાં કોર્પોરેશનના નફટ અધિકારીઓને કહું છું, સાહેબ ફાયર સેફટીના નામે પણ કરપ્શન ચાલુ થઈ ગયા. તમે જુઓ, દુર્ઘટના બને છે એના પછી પણ એ દુર્ઘટના માટે જે પગલા લેવાના થઈને એમાં પણ કરપ્શન આ લોકોને. હવે કઈ સ્થિતિએ તમે નીચે ઉતર્યા છો? હવે તો હદ કરી નાખી છે જીગરભાઈ. હવે તો હાવ એટલી ખરાબ સ્થિતિ છે કે મને તો એવું લાગે, સચિનભાઈ કોઈએ કીધું કે લોકોમાંથી અવાજ કેમ નથી ઉઠતો, પણ હું માનું છું કે એક સમય એવો આવશે કે લોકો છે ને સમૂહમાં ઘરની બહાર નીકળશે. એ સ્થિતિ આવી છે અમારા સૌરાષ્ટ્રમાં. આવે જી, વાત સાચી છે. સૌરાષ્ટ્રની આ તો ચારે બાજુ. દેવાંગભાઈ, શું કહેશો? કારણ કે હવે મને એવું લાગે છે કે લોક આક્રોશ ક્યાં ખૂટી રહ્યો છે. લોક આક્રોશ એટલા માટે વિરોધ કરવા માટે નહીં, આંદોલનો કરવા માટે નહીં, સરકારને કામ કરતા રોકવા માટે નહીં, પરંતુ એ બતાવવા માટે કે અમારી આંખ ખુલ્લી છે, એ બતાવવા માટે કે અમારી જવાબદારી તમારી છે, એ બતાવવા માટે કે અમે બધું જ સમજી રહ્યા છે, અને એ બતાવવા માટે કે હવે નહીં છોડવામાં આવે. ક્યાંક લોક આક્રોશ નથી, એ પણ અહીંયા કારણ લાગે છે દેવાંગભાઈ, કે બધું બહુ સરળતાથી જેમ ચાલે એમ ચાલવા દેશે અધિકારીઓ? નહીં, હું આપને આપણા જે ડિબેટના સભ્યો છે એમાં 2 વ્યક્તિઓની વિરોધાભાસ વાત છે. મારી બાજુમાં બેઠેલા સાહેબ કહે છે કે મંત્રીશ્રીઓથી લઈ અને એ લોકો બિલકુલ નિંબર થઈ ગયા છે, જ્યારે સાહેબે ચોખ્ખું જ કીધું કે અધિકારીઓ અને સરકારનો આઈએએસ આઈપીએસ ઉપર કોઈ કંટ્રોલ નથી. સર એમ કહે છે કે આઈએએસ આઈપીએસ પણ સરકારથી થથરે છે. એટલે સૌથી પહેલાં તે 2 વિરોધાભાસી વસ્તુ જે છે
એને આપણે ક્લિયર કરવી પડે. પણ એ ફર્ગેટ ઇટ, આપણે તમારા સવાલનો જવાબ આપવાનો છે મારે. મુખ્ય વસ્તુ એ છે કે આગળ મેં સાહેબની એક વાતનું સમર્થન કર્યું કે અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જગ્યાએ ડિસમિસ કરો. પ્લસ હું સાહેબની એ વાત જોડે બી સંમત છું કે એમને ડિસમિસ કર્યા પછી એમની તમામ સોર્સિસ ઓફ ઇન્કમની સામે એમણે કેટલા પ્રકારની પ્રોપર્ટીઓ બનાવી છે, શું કર્યું છે ને એ તમામ વસ્તુઓને એનાલાઇઝેશન કરો. મનસુખ સાગઠિયાનું સૌથી મોટામાં મોટું ઉદાહરણ છે જીગરભાઈ, રાજકોટની અંદર. રાજકોટ બરાબર છે, એટલે કોઈ સવાલ જ નથી. પણ મારું કહેવાનું વસ્તુ શું છે કે અધિકારીઓ એ હદે નિર્ભર થઈ ગયા છે કે ઘણીવાર એ લોકો સરકારી સૂચનાઓને દોડીને પી જવામાં પણ બીતા નથી. એટલે જ હું કહું છું કે સસ્પેન્શનની જગ્યાએ ડિસમિસનું હથિયાર વાપરો. બીજી એક હું વિનંતી જે કરું છું ને એ ભારતીય કોર્ટ્સને કરું છું કે વારંવાર તારીખ પર તારીખ આપી અને કેસ લંબાવવાનું બને એટલું ઓછું કરી દે. અને એક વસ્તુ ઉપર જેને સંમત થઈ જાય કે ભાઈ અગર પોલીસ ચાર્જશીટ ફાઇલ નથી કરતી ને તો બી એ વાંક કોર્ટનો નથી. જજ સાહેબની પાસે એ નૈસર્ગિક અધિકાર છે કે જે આરોપીએ જામીન માંગ્યા હોય, પોલીસે ચાર્જશીટ ફાઇલ નથી કરી એ બાને એને નકારી પણ શકે છે અને એને એક્સેપ્ટ પણ કરી શકે. તો સૌથી પહેલા તો એને એક્સેપ્ટ કરવાનું જ બંધ કરી દે કોર્ટ. ભાઈ એ અમારો વાંક નથી. ત્યારે પરિણામ એ આવશે કે જે અધિકારી રિશ્વત લઈને જાડી ચામડીનો થયો છે ને એ અધિકારી પોલીસને ભય બાપા કરીને ભાઈ તું ચાર્જશીટ ફાઇલ કર. કેમ કે આ લોકોએ છે ને એક હથિયાર બનાવી દીધું છે. પોલીસને ચાર્જશીટ ફાઇલ કરવા ના દે, કાં તો કોઈને કોઈ બાને પ્રોપર જવાબ ના આપે પોલીસને. એના પરિણામો આવે કે પોલીસને ચાર્જશીટ ફાઇલ કરવી હોય તો બી એ પ્રોપર ચાર્જશીટ ફાઇલ ના કરે અને કાચી ચાર્જશીટના હિસાબે, વકીલોના દલીલના હિસાબે જજ સાહેબ જે હોય છે એમણે આ લોકોને જામીન પર છોડવા પડે. પણ હું જજ સાહેબને એટલું જ કહીશ કે સાહેબો તમારી પાસે એ નૈસર્ગિક અધિકાર છે કે વ્યાજબી દલીલ હોવા છતાં પણ ગંભીર ગુનાઓની અંદર તમે આ લોકોને જામીન કે પેરોલ આપવાનું બંધ કરી દો. જેલમાં રહેશે એટલે આપોઆપ એમને સમજ પડી જશે. અને હું સાહેબની એ વાત જોડે સંમત છું કે અધિકારીશ્રીઓ જે છે ને એમણે હવે સતર્ક રહી અને નાગરિકોની જે કમ્પ્લેન છે, પેલા ભાઈએ જેમ કીધું હતું 2 વર્ષ પહેલાં 2022માં, તો એને સિરિયસ લેવી જ પડશે. આજે એ અધિકારી છાતી ઠોકીને એમ કહી બતાવે કે મેં આ વસ્તુ મંત્રીશ્રી સુધી પહોંચાડી હતી અને પછી કામ નથી થયું. નથી પહોંચાડી એને મંત્રીશ્રી સુધી. એટલે તકલીફ આજે કે અધિકારીઓ લોકોની જિંદગીઓ જોડે રમી રહ્યા છે અને લોકોએ બી ચોક્કસ બહાર આવવું જ જોઈએ. બહાર આવી અને અધિકારીઓના જીવ ખાવા જ જોઈએ. કેમ કે લોકો બી ઘણીવાર શું કરે છે કે આળસ કરે છે. આજે આ ઘટના બની, આપે આ વસ્તુ કરી, પછી કેટલા માણસો મકાન દુર્ઘટના થઈ, સાહેબ હાવ નિર્દોષ માણસો, એક બાપ એનો દીકરો અને પછી એની મમ્મીએ આત્મહત્યા કરી લીધી. સાહેબ એના મમ્મી પપ્પાએ, એના મમ્મીએ, સાહેબ એટલી ભયંકર દુર્ઘટના હતી. એની સામે પ્રેસે ખૂબ લખ્યું. હવે એ બાંધકામ ખાતાનો અધિકારી હતો, એની સામે એફઆઈઆર કરવાને બદલે એને પ્રમોશન આપીને ગાંધીનગર મૂકી દીધા. સાહેબ લોકોમાં હતાશા છે આ બધી વાતની. અને ખુદ મુખ્યમંત્રીએ ચેતવણી આપેલી કે ભાઈ આમાં કાંઈ ન થવું જોઈએ, એને બદલે પ્રમોશન આપવાનું. મુખ્યમંત્રીએ જેમ કીધું કે ભ્રષ્ટાચાર બંધ કરવો જોઈએ, તો મુખ્યમંત્રી જાણે છે કે અધિકારીઓ શું કરી રહ્યા છે અને એના માટે પણ જનતા એકલા મુખ્યમંત્રી કંઈ ના કરી શકે. જનતાએ પણ સામે લોક જાગૃતિ કેળવી અને સપોર્ટ આપવો જ પડે અને જનતાએ પોતે જ જાગૃત થવું પડશે. પિયુષભાઈ, એક આંદોલન, એક અનામત આંદોલનમાં 5 લાખ લોકો એક યુવા નેતાના નામથી આવી જતા હોય તો મારે એ સમજવું છે કે 5000 માણસ તો આવે દુર્ઘટનામાં કેમ લોકોનો સોશિયલ મીડિયામાં, કાલે જ આપણે કોઈ ગેસ્ટ પેનલિસ્ટે વાત કરી કે આંગળીઓ બધી, આઈ ગેસ સુનિલભાઈ હતા રાજકોટથી, એમણે કીધું કે બહુ સરસ વાત હતી કે આંગળીઓ સોશિયલ મીડિયામાં ગમે તેટલી દબાવો, ગમે તે લખો, એનાથી નહીં ફેર પડે. લોકોનો વિરોધ એમના ચહેરા પર, એમના અવાજ પર, એમના એક્શન પર એ દેખાવો પડશે. પિયુષભાઈ, એ કારણ કે હવે સીધી સરકાર સાથે નહીં પરંતુ અધિકારીઓ અને તંત્ર સાથેની લડાઈ છે. સરકારે વ્યવસ્થા ગોઠવી છે પણ એ વ્યવસ્થાનું કોઈ પાલન નથી થતું, કામકાજ નથી થતું. પિયુષભાઈ, તો હવે એક રસ્તો શું છે? આ પબ્લિક પોતે એક મોટી સ્ટ્રેન્થ છે સરકારની, એ લોકોએ આગળ આવવું પડશે. 5000 માણસનું ટોળું એકવાર એક્ઝિક્યુટિવ એન્જિનિયરથી લઈને એ લોકોની ઓફિસમાં જઈને બેસી જાય તો સાહેબ આપોઆપ એ બ્રિજ ઠીક કરવાના વારા આવીને ઉભા રહી જાય. જવાબ નથી દેતા. નહીં, એવું નથી. પોલીસનું બોર્ડર બનાવી દે છે. એટલા બધા માણસો, અનેક બાબતો આંદોલનો જોયા છે, વિરોધ પક્ષ શું કરે? ઘટનાઓમાં જોયા છે. વિરોધ પક્ષની વાત જ જવા દો, એ તો કોઈ કામનું રીત નથી. હવે પબ્લિકે જ જાગવું પડશે. જો વિરોધ પક્ષ મજબૂત હોત તો સરકાર આટલી બેફામ બની જ ના હોત. ગુજરાતની અંદર તો વિરોધ પક્ષ એટલે રણના મેદાનમાં પાણી શોધવા જેવી વસ્તુ છે.
એ બી અરે એક અરે દુઃખદ સાહેબ, ઘટના છે. શાસક પક્ષના પદાધિકારીઓ અને અધિકારીઓ ગામે ગામ બધું ગોઠવી લીધું હોય અને સાહેબ ઉપરથી મુખ્યમંત્રી અથવા તો એનો ભાજપ પાર્ટીના લોકો એમ કે અમારો ત્યાં શહેર પ્રમુખ કે જિલ્લાનો પ્રમુખ છે એ કેમ તમારે અધિકારીઓને કરવાનું, પછી શું થવાનું બે ફિક્સ કરી લે. કોઈના પેટનું પાણી નથી હલતું આ તો જીગરભાઈ. એવી જ વાત છે સરકારની કે દીકરો ગુનો કરે એટલે એનો બાપ એનો ઠપકો આપે, એનો ફટકારે, અને બાપાએ કીધેલું જ હોય નહીં માને કે દીકરાને તું પંપારજે, પછી ફાસ હું જતો રહું, પછી દીકરાને તું સાચી સાચી લેજે. વાત છે. ભલે હું એ બધાની હાજરીમાં એને ઠપકો આપું પણ પાછળથી તારે એને વારી લેવાનો, ચિંતા નહીં કરવાની. આ રીત ચલાવી છે, બીજું કઈ છે નહીં. અધિકારીઓ કંટ્રોલમાં નથી. કોની સરકારમાં અધિકારીઓ કંટ્રોલમાં નથી? કોંગ્રેસની સરકાર ચાલે છે અત્યારે. અધિકારીઓ કેમ કંટ્રોલમાં નથી? અધિકારીઓ તમારું માનતા કેમ નથી? તમે નિષ્ફળ છો, નબળા છો, એટલે તમારા ઉપર છે. અધિકારીઓ તમારી બી ઉપર છે, મંત્રીઓની ઉપરના અધિકારીઓ એનાથી બી મોટા છે, જેના કારણે તમારું ચાલતું નથી ને અધિકારીઓ બેફામ છે. એના કારણે પબ્લિકનો આક્રોશ વધ્યો છે. અને હજુ પબ્લિકનો આક્રોશ એવો વધશે કે વિધાનસભામાં તમારા અંદર પગ મૂકવો કાઠો પડશે. જો ગુજરાતનો રાફડો ફાટે ને, આગ નીકળીને ગુજરાતની જનતાની, તો તમારે વિધાનસભા જવાનો રસ્તો તમે ભૂલી જશો. મને નથી લાગતું, જીગરભાઈ, મને નથી લાગતું, જીગરભાઈ, અનફોર્ચ્યુનેટલી પિયુષભાઈ, મને નથી લાગતું કે આ આગ આવશે. 15 કારણ કે 8-10 ઘટના આપણે જોઈ છેલ્લા 5-7 વર્ષમાં. બધા ખાલી સોશિયલ મીડિયા પર પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે. કોઈ એ અધિકારીઓ કહો કે વ્યવસ્થા કહો કે સરકાર કહો, કેમ અહીંયા આંદોલનમાં 5 લાખ લોકો આવ્યા હતા બહાર, કેમ અત્યારે નથી આવ્યા બહાર? સવાલ એ છે કે એ પરિવાર તમારો કે મારો પણ હોઈ શકે, તો શું આપણે સહન કરી શકે? તો શું આપણે આવી રીતે ચૂપ બેઠા હોત? પણ બધાને એક જ છે કે આપણે બચી ગયા. બસ મને લાગે છે કે હવે આ સંવેદના ક્યાંક નથી રહી, એનો ફાયદો આવા અધિકારીઓ ઉઠાવી રહ્યા છે. આવું દિવ્યાંગભાઈ તમારી પાસે પણ. સચિન, અહીંયા સૌથી મોટી વાત છે જવાબદારી. જવાબદારી વગરનું વલણ, એટલે જવાબદારીનો અભાવ સ્પષ્ટ રીતે તમામ ખાતામાં જોવા મળી રહ્યો છે. એનું શું સોલ્યુશન? હલો, જી, આપનું મ્યુટ હતું સચિન. ફરી એકવાર unmute. જવાબદારીનો અભાવ 100% જોવા મળી રહ્યો છે. કારણ કે જે સરકારી તંત્ર છે, એટલે કે મંત્રીઓ છે, તેમની અધિકારીઓ પર પકડ નથી. આજની તારીખમાં એ તો ઘણું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગુજરાતમાં અધિકારીઓ જે છે એ મંત્રીઓને ગાંઠતા નથી. આ ગઈકાલની ડિબેટમાં પણ આનો ઉલ્લેખ થયો હતો જીગર, અને આજે પણ હું કહું છું કે જે મંત્રીઓ છે એ જો કોઈ અધિકારીઓને કઈ કામની વાત કરી હોય ને ક્યાં કરવાનું છે, તો એ એકદમ લાઇટલી લે છે. હા, અધિકારીઓ ગાંઠે કોને છે? એમને ખબર છે કે એક કે બે જ વ્યક્તિઓ છે કે જેમની વાત માનવાની છે, બાકી બધાને ઘોડીને પી ગયા છે. મુખ્યમંત્રી પણ હોય કે પછી ગૃહમંત્રી હોય, જેમને જયારે કેટલું કરવાનું છે એમને ખબર છે. હા, કદાચ નીચલા અધિકારીઓ છે કે નીચલા કર્મચારીઓ છે, એમને એ વસ્તુનો ભાન હોય કે આપણને મુખ્યમંત્રીએ કીધું છે અથવા તો જે તે વિભાગના મંત્રી કહ્યું છે તે કરવાનું છે, પણ એ પછી કરવાની પરમિશન તો ઉપર લેવલ પર લેવાની આવે. જ્યાં એક આઈએએસ બેઠા હોય, ક્યાં તો પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, તો આઈપીએસ બેઠા હોય, પણ એવો જયારે માને કે આ મંત્રી કહ્યું છે ને, મંત્રી એ સરકારના પ્રતિનિધિ છે, સરકારના તેઓ કર્મચારી છે, એ અધિકારીઓ માનવાની જરૂર છે. પણ એ વસ્તુ ટોટલી ભૂસાઈ ગઈ છે. તમે જો છેલ્લા ઘણા લાંબા સમયથી ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને કદાચ આનંદીબેન પછી કયા એવા મુખ્યમંત્રી આવ્યા છે કે જેઓ કઈ બોલ્યા હોય અને એનું ઇમ્પ્લિમેન્ટેશન ગુજરાત રાજ્યમાં થયું હોય, એમના વર્ડ્સનો એક પણ કિંમત નથી. તમે કદાચ આપણી પાસે એક ક્લિપ પણ હશે, ભૂપેન્દ્રભાઈએ એક જે કોઈ સમારોહ હતો તેમાં તેમણે ટકોર પણ કરી હતી કે અધિકારીઓ સુધરી જાઓ અને તમારે કામ કરવાનું રહેશે. એ વાત પછી એવું થયું હતું કે ક્યાંક ને ક્યાંક હવે જે કાગડા કાળા છે એ કદાચ ધોળા થશે, પણ એ તો ભૂલી જ જવાનું છે ભાઈ, કાગડા કાળા છે અને ક્યારે પણ ગમે એટલો એક પ્રયત્ન કરે ધોળા નથી થવાના. બહુ સાચી વાત છે. શરમજનક વાત છે કે મુખ્યમંત્રી કે છે, ટકોર કરે છે, અને ત્યાર પછી પણ અધિકારીઓ માનતા નથી. જ્યાં સુધી પગલા ન લેવાય ને, અને કડક પગલા લીધા પછી તેઓ તેમના જે ગોડફાધર છે તેમના પાસે જઈને સેટિંગ કરીને આવે અને પાછા બેસી જાય, તે જે સિસ્ટમ છે એ બંધ થાય ને પછી જ જીગર ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ઉપર કોડીઓ કસી શકાશે અને ત્યારબાદ જ કામ થઈ શકશે. બાકી આ જે વાત છે, જયારે એનો બીજો પ્રોવિઝન એ જ છે કે લોકો રસ્તા ઉપર ઉતરે અને લોકો આંદોલન કરે, ભલે શાંત આંદોલન, પણ લોકો જયારે એકત્રિત થઈને આંદોલન કરશે તો ક્યાંક એનો પરિણામ મળશે. બાકી આ કોઈ પણ રીતે
આ જે સિસ્ટમ છે સુધરવાની નથી જીગર. બહુ સાચી વાત છે. અહીંયા મારે ધ્રુવભાઈ સૌથી પહેલાં તો એ કહેવું છે કે મોરબીનો આખો આજે આ કાંડ થયો હતો 135 લોકો, આંકડો જુઓ, આમ તો એક વ્યક્તિની પણ કિંમત અમૂલ્ય છે, 135 લોકો પોતાનો જીવ ગુમાવે છે. ભલે આપણે કહીએ કે લોકો કહેતા હતા કે આ લોકોને ખબર નથી પડતી કે આ રીતે જવાય ના જવાય, પણ ભાઈ વ્યવસ્થાના ભાગરૂપે તમે રસ્તો બંધ કેમ નહોતો રાખ્યો, કેમ ખુલ્લો હતો? આટલા બધા લોકો હતા તો રોકવાડું કેમ નહોતું? પોલીસ તંત્ર કેમ નહોતું? સવાલ એ થાય છે કે ક્યાંય પણ એવું એક એક્ઝામ્પલ તંત્ર કેમ નથી સેટ કરી શકતું જેનાથી લોકોને વિશ્વાસ થાય? લોકો કોર્પોરેશનના અધિકારીઓ આટલી લાખો રૂપિયાની સેલેરી લે છે, આટલા વાર વોટ લે છે સરકાર, આટલી વાર કરોડો અરબોના બજેટો પડે છે, આટલું બધું થાય છે, પણ પરિણામ એટલું શૂન્ય આવે છે કે માત્ર કામ નથી થતા ત્યાં સુધી વાત અલગ હતી. એ તો ભ્રષ્ટાચારમાં આપણે વાત કરી લઈએ. હવે તો જીવ જવા લાગ્યા છે, જીવ જવા લાગ્યા છે, ને છતાં પણ નથી લોકોને એવા કોઈ એવું થતું કે ભાઈ હવે અમે બતાવીએ કે ભાઈ અમારું શું રોલ છે, રિસ્પોન્સિબિલિટી. એક્સેપ્ટન્સ પણ નથી ઇનફેક્ટ. ધીરુભાઈ, જીગરભાઈ, મારી સાથે જે લાઈવમાં જોડાયા છે ને, સચિનભાઈ ને દેવાંગભાઈ ને બધા મિત્રો, બધાને ખબર છે જીગરભાઈ, તમે પણ એ વખતે લાઈવ કરેલું બધી ટીવી ચેનલોએ. સાહેબ, માણસો પોતાનો જીવ બચાવવા માટે કરગરતા હતા. મને તો ક્યારેક એવું લાગે કે દેવદૂત તો શું, રાક્ષસ હોય ને તેનું દિલ પીગળી જાય, એટલી હદે સ્થિતિ ખરાબ હતી. અને બધે જગ્યાએ મોટી મોટી વાતો થયેલી કે અમે આવું કરશું, અમે આવું કરશું, અમે આવું કરશું. સાહેબ, એના પછી સમયાંતરે 2 મહિને 4 મહિને પછી તમે સાહેબ રાજકોટની સ્થિતિ જુઓ. માણસો જે બળતા હતા, જે સ્થિતિ હતી, નાના ભૂલકાઓ, માતાઓ, અને જે સ્થિતિ હતી, એવું લાગતું હતું કે આ બધું બંધ થઈ જશે. સાહેબ, દુર્ઘટના થાય છે ત્યારે અમારા જુનાગઢની અંદર પાણી પૂર આવ્યું, ભયંકર ગામમાં પાણી ફરી વળ્યું, અને એના પછી જે લોકોની ખરાબ સ્થિતિ હતી, ભયંકર તરફડતા હતા. હવે લોકો મુખ્યમંત્રી પાસે ગયા, કડક પગલા ભરાશે, તપાસનો આદેશ થશે, કલેક્ટરને કીધું, કલેક્ટરે, ડેપ્યુટી કલેક્ટરને. સાહેબ, આ બધું થયા પછી દેવાંગભાઈએ જેમ કીધું, અથવા તો સચિનભાઈએ જે વાત કરી ને, ફક્ત ને ફક્ત દુર્ઘટના છે ને અધિકારીઓની આવકનું સાધન બની જાય છે. અને આટલી હદે હલકાઈ, કદાચ હું તો એમ માનું છું તો સાહેબ 40 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં છું. કોંગ્રેસની સરકારો સાથે પણ અમે રિપોર્ટિંગ કર્યું છે. આ ભાજપની સરકાર છે સાહેબ, સંવેદના મરી પરવાડી છે, હદ કરી છે આ લોકોએ. આ જયારે રોષ આવશે ને દેવાંગભાઈ, લોકો રસ્તા ઉપર ઉતરશે. 2-5 લોકો નહીં ઉતરે, હજારો માણસો રસ્તા ઉપર આવશે. સાહેબ, જુનાગઢની સ્થિતિ જુઓ, રાજકોટ. સાહેબ, રાજકોટ થી જુનાગઢનો રસ્તો તો જુઓ કેટલો ખરાબ છે, ભયંકર ખરાબ છે. તમે ચાલી ન શકો 2 કલાક, ખાલી 2 કલાક માટે જ આપણે ત્યાં પહોંચી જઈએ, 5-5 કલાકે લોકો પહોંચે છે. હવે કહું છું ને દેવાંગભાઈ, હવે લોકો છે ને એ ગળે આવી ગયા છે, વિસ્ફોટ થવાનો છે. તમે જુનાગઢથી રાજકોટની વાત કરો છો, બંને સૌરાષ્ટ્રના સૌથી મુખ્ય શહેરોમાંના એક છે. અને ખ્યાલ છે કે અહીંયા અવર જબર વધારે હશે, વધારે લોકો ત્યાં આવતા જતા હશે, છતાં પણ આ વસ્તુ થઈ રહી છે. એટલે દેવાંગભાઈ, આ જે વાત, હા જી તમારી વાત સાચી છે. અરે સાહેબ, ત્યાંથી મારે એ કેવું છે જીગરભાઈ, ત્યાંથી મુખ્યમંત્રી પસાર થાય છે, ધારાસભ્યો, સંસદ સભ્યો, કોઈને એવું નથી થતું કે આમાં આ લોકો બિચારા પરેશાન થાય છે. સંવેદનાશીલ તો બનો તમે. ખરેખર બહુ ખરાબ સ્થિતિ છે. બિલકુલ ખરાબ સ્થિતિ તો છે, પણ સવાલ એ છે કે આટલી વાર વોર્ન કરવામાં આવ્યા દેવાંગભાઈ, આટલી વાર વોર્ન કરવામાં આવે છે, વિડીયો પણ વાયરલ થાય છે. આપણે એ પણ જોયું છે કે વારંવાર એક ક્લિપ આપણે ચલાવીને બતાવ્યું કે કેવી રીતે એક ઇઝરાયલને એક અધિકારીને વોર્ન કરવામાં આવે છે, કહેવામાં આવે છે, એવી 2-3 વર્ષ પહેલા, છતાં પણ કોઈ કામકાજ નહીં. અચ્છા, એની નોટ પણ નથી લેવાતી, અને કોણે વાત કરી કોની જોડે, અને છતાં કેમ કામ ન થયું એની પણ ઇન્ક્વાયરી નથી થતી. તો આનો શું મતલબ છે? કોઈને જવાબદારી લેવી જ નથી. જીગરભાઈ, આમાં હું એક તો સૌથી પહેલાં મારા જે સાથી ડિબેટ પર્સન છે એમની હું એક વસ્તુ તરફ ધ્યાન દોરું છું કે શરૂઆતની અંદર એમણે એવું કીધું હતું કે ભાઈ અધિકારીઓ જે છે ને એને સરકાર કામ નથી કરવા દેતી. હમણાં જ્યારે છેલ્લી વખત બોલ્યા ત્યારે એમણે એવું કીધું કે સરકાર જે છે ને એના ઉપર અધિકારીઓનો કોઈ કંટ્રોલ, એટલે વિરોધાભાસી વાત છે. પહેલામાં એવું છે કે અધિકારીઓ સરકારનું સાંભળતા નથી, બીજામાં એવું છે કે સરકારનું તો હું એ જ સમજાવું છું, હું એ જ સમજાવું છું. અને એટલા માટે તો હું આપની વાત, એટલા માટે તો આપની માંગને સમર્થન કરું છું. એટલા માટે તો આપની માંગને સમર્થન કરું છું કે ભાઈ ડિસમિસ કરો, સસ્પેન્ડ ના કરો. એ માંગને હું સમર્થન કેમ આપું છું સર?
એટલા માટે તો હું આપી રહ્યો છું ને સસ્પેન્ડ કે કરે તો એની સાથે અધિકારીઓને મંત્રીઓના તમે રાજીનામા dismiss પણ લો કરો. ને. જવાબદાર મંત્રીઓના રાજીનામા આપો. એ સર હું સરકાર શા માટે ડર અનુભવો છો? હું તમારી એ માંગનું સમર્થન કરું છું કે અધિકારીઓને ડિસમિસ કરવા જ જોઈએ અને દરેક અધિકારીની રાજ્ય સરકારે હવે વ્યક્તિગત જવાબદારી મૂકવાનો સમય પાકી ગયો છે કે ભાઈ આટલા કામ માટે આ અધિકારીઓ એ વખતના પોસ્ટ પરના આ વ્યક્તિગત અધિકારીઓ અથવા તો જેણે બ્રિજ પાસ કર્યો છે બાંધકામ માટે એ વખતના સિટી સિવિલ એન્જિનિયર હોય કે જે કોઈ પણ હોય એ લોકોએ ને માટે એ લોકોની જવાબદારીઓ સ્પષ્ટ કરવાનો સમય સરકારે પાકી ગયો છે. એ વસ્તુ હકીકત છે. પણ હું એ જ કહું છું કે સર એક વખત તમે એવું કહો છો કે ભાઈ અધિકારીઓ સરકારને ગાંઠતા નથી, બીજી વખતે તમે એવું ઘણા કહો બધા છો કે કેસીસ અલગ સરકાર અલગ હોય, એમાં આ બધી અધિકારીઓને વસ્તુ હોઈ ગાંઠતી શકે ને દેવાંગભાઈ, ઘણા બધા કેસીસ અલગ અલગ છે, જી. ઘણા બધા અધિકારીઓ છે, ક્યાંક કંઈક લાગુ પડે છે ક્યાંક કંઈક, પણ સાર એક જ છે, કામ નથી થતું. સાર એક જ છે, જવાબદારી નથી લેવામાં આવતું. સાર એક જ છે કે અમલીકરણ નથી થતું. સાર એક જ છે કે જવાબદારી ઉઠાવવી હું પડશે. એટલે જ તો સરની માંગનું સમર્થન પણ કરું હવે છું કે જીગરભાઈ, સસ્પેન્ડની જગ્યાએ આતંકવાદી જો કોઈ હુમલો કરે છે તો એ એટલો ઈમાનદાર અને એટલો સારો કહેવાય આતંકવાદી કે એ જવાબદારી પોતાની સ્વીકારી લે છે સામેથી કે આ હુમલાની જવાબદારી એ ફલાણા આતંકે સ્વીકારી છે. તો આપણી સરકારે ખરેખર ડૂબી મરવું જોઈએ કે તમારા સત્તામાં તમારી કામગીરીમાં તમે સત્તામાં તમારી કામગીરીમાં જો આ જીવલેણ ઘટનાઓ બનતી હોય તો તમે આ નથી સ્વીકારતા તો આતંકવાદીઓ સારા કે આપણી સરકાર સારી, મને એ નથી ખબર પડતી. અહીંયા એકાઉન્ટેબિલિટીની વાત છે અને એ સ્વીકારવી પડશે. તો સ્વીકારવું તો જોઈએ. સ્વીકારવાથી જેની જવાબદારી હોય ને એને સ્વીકારવી જ પડે. પણ એના એમાં માટે સરકાર પાસે આપણે સારા ના કરી શકીએ. તમે સરકાર પાસે રજૂઆત કરવા જાઓ ત્યારે તમારું સરકાર સાંભળવાને બદલે તમે જે રજૂઆત કરો છો એ વાતને ઊંધી જ અમલમાં મૂકે. અમારો જુનાગઢના ટાઉન હોલની છેલ્લે દેવંતભાઈ વાત કરી લઉં. જુનાગઢના ટાઉન હોલમાં બહુ મોટા પ્રોબ્લેમ થયા, ભ્રષ્ટાચાર થયો, ટાઉન હોલ બંધ કરી દીધો, તપાસ ન કરી. સર કોર્ટ તો સામે છે ને, કોર્ટ જતા તો કોઈ પોલીસ વાળા એમને રોકી નથી શકતા. પણ આપણે શેના માટે એક- કોર્ટમાં નહીં પણ- પણ શેના એક- માટે કોર્ટ આવા કેસીસ જલ્દી નથી ચલાવતું? બધી વાતમાં હરીફરીને કોણ સાંભળે કોઈ નહીં સાંભળતા કરતા બધાની જવાબદારી છે. સરકારના તમામ એ ડિપાર્ટમેન્ટની એમનો દાવો જવાબદારી છે કે સરકાર નથી ન્યાયતંત્રની જવાબદારી સાંભળતી છે. કે સરકાર આવવા નથી જવાબદારીમાંથી દેતી. વારંવાર ભાગવાની વાત આવે છે અને આ આપણે એટલા માટે આ ચર્ચા અત્યારે કરવી પડી રહી છે કારણ કે કોઈ પણ ઇન્કવાયરી એવી નથી આવી કે જે લોકોને Fulfill થઈ સાંત્વના થાય. કોઈ પણ ઇન્કવાયરી એવી નથી આવી કે લોકોને થાય કે હવે આ પરિણામ એક મોટું એક્ઝામ્પલ સેટ કરશે. કોઈ એવી ઇન્કવાયરી નથી. ચાર્જશીટ 2045 લખી પણ એમાં શું લખ્યું કોઈને ખબર છે? શું એ જાહેર થયું છે? કડક પગલાં લેવામાં આવશે. કડક પગલાંની ડેફિનેશન શું છે? શું માત્ર સસ્પેન્ડ અને કડક પગલાં? કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો અત્યાર સુધી કેમ પકડાયા નતા? તો આ બધા વાક્યો, આ બધા સ્ટેટમેન્ટ, આ બધા ટ્વીટ, તપાસ અધિકારીઓ કોના છે? બિલકુલ તપાસ એક્ઝેક્ટલી અધિકારીઓ કોના? તમે તપાસ અધિકારીઓને સરકારના જનતાના સામાજિક આગેવાનોને તપાસ સોંપો ને, એમને સોંપો તો ખબર પડે કાલ સવારે સામાજિક પરિણામ આગેવાનો આવે. આગળ આવી જાય તપાસ કરવા માટે કે સરકારને જઈને કેમ કોઈ આગળ સરકાર નથી બોલાવે, આવતું? સરકાર અરે કહે કે લોકો ભાઈ આ લડવા માટે તૈયાર નથી તપાસ થતા તમે પોતાની કરો. જાત માટે, તો સરકારે ક્યાંથી આગળ આવવાના છે એમના જ યાર? માણસોને મૂકી દે તપાસમાં. સામાજિક આગેવાનોને કહી દો અને આગળ આવી જાય, સરકારને કહી દે, positive, સરકાર એમને negative. કાયદેસર રીતે સપોર્ટ કરશે. પોઝિટિવ કે નેગેટિવ શું કરવું એ તો સરકાર જ નક્કી કેટલા કરવાની સામાજિક છે. આગેવાનો આગળ આવે છે? મને સમજાવો તમે. કોઈને કેમ નથી આવવા નથી આવતા? દેતું. સરકાર બોલો તો એમના- ખરા. એમનું એક સામાજિક setting આગેવાન બોલતો હોય એવું બતાવી દો કે ભાઈ હું તૈયાર આમાં- છું. તમે તૈયાર છો, તમે જાઓ હું સરકાર પાસે તપાસમાં જવા સાહેબ. તૈયાર છું. તમે તૈયાર છો, જાઓ સરકાર પાસે કે મને કરો કોર્ટમાં નહીં જાઓ. આપે, મને નહીં કેમ આપે સરકાર. કેમ ના આપે? ના જ આપે ને. એ તમારો વ્યક્તિગત એ ગુનો અભિપ્રાય બચાવ છે. કરવા નહીં આપે એ સરકાર. તમારો વ્યક્તિગત અભિપ્રાય એમના- છે. એમના personal તમે અહીંયા માણસોને બેસીને મને સરકાર નહીં આપે એવું બોલી જવાથી પતિ નથી જતું સાહેબ. તો આપણને પણ સરકાર પણ સામાજિક આગેવાન એકલા એમના તમે થોડા છો. પોતાના માણસોને, આટલી બધી પોતાના સામાજિક સ્ટાફને, સંસ્થાઓ ચાલે છે, પોતાના માણસોને આપે આટલું છે. બધું ચાલે, કેમ એ લોકો સરકાર પાસે નથી જતા કે અમને આની અંદર સામેલ કરો? તો એ સંસ્થાઓ નિષ્ફળ કહેવાય. એની તો નબળી સંસ્થાઓ અમે શું કહેવાય. કરી શકીએ એમાં એવી સાહેબ? સંસ્થાઓનો સહકાર તો અપાય. આપણે શું કરી શકીએ? હરીફરીની વાત અહીંયા એ જ આવી. તમે જે સચિન, વાત કરો છો, તક્ષશિલાથી આપણે હું શરૂઆત argument કરીએ. કરું છું સાહેબ તમારી ઠીક છે, સામે. તક્ષશિલાથી વાત કરીએ, આપણે શરૂઆત કરીએ. સચિન કુલકર્ણી વધારે સારી રીતે કહી શકશે કારણ કે એ વખતે વિદ્યાર્થીઓ ઉપરથી જે છલાંગો મારવી પડતી એ એક શરૂઆત હતી જે આપણને બતાવતા હતા કે વહીવટી ધોરણે આપણે ક્યાં ફેલ થયા છે. સચિન, કોઈ એવી ઘટના નથી કે જ્યાં પહેલા તો એક્સેપ્ટન્સ આવે, સ્વીકારવામાં આવે, ભૂલ સ્વીકારવામાં આવે, માફી માંગવામાં આવે અને પછી ત્યાંથી લઈને ઉદાહરણ રૂપી કોઈ એવા પગલાં લીધા હોય કે જ્યાં સરકાર અને તંત્ર પર ભરોસો બેસે. એવી કોઈ એક એવી ઘટના આપણી સામે છે ખરા? ચાહે મોરબીની કહી દો, હરણીકાંડની કહી દો, કાંકરિયાની કહી દો, અકસ્માતોની કહી દો, ગઈકાલના અકસ્માતની વાત કરો, તક્ષશિલાની વાત કરો, કોઈ પણ એવી ઘટના નથી કે જે આપણને વિશ્વાસ તંત્ર પર, આખા સિસ્ટમ પર વહીવટી ધોરણે બેસે. સરકારે પહેલા સ્વીકારવું તો પડશે ને સચિન?
એ જ વાત આવીને ઉભી રહી છે ને જીગર, કે સરકાર સ્વીકારવા જ નથી માંગતી અને જે બતાવે છે ને એ લોકોને ખાલી એ સરકારને પણ ખબર છે કે આ ચર્ચાઓ 2 દિવસ થવાની છે, 3 દિવસ થવાની છે, પછી લોકો ભૂલી જવાના છે, પોતપોતાના કામે લાગવાના છે. એટલે આ જે સરકાર છે એ પણ લોકોની જે નસો છે તે પકડીને બેસે છે કે તેમને ક્યાં સુધી સાંભળવું છે. તો 2 દિવસ ચાલવાનું છે કે 3 દિવસ કે અઠવાડિયું ચાલવાનું છે, પછી જેસે તે વૈસે. આપણે કાલે જે વાત થઈ હતી કે જે રીતે જ્યારે પણ આવી કોઈ ઘટના બને એટલે ધડાધડ અધિકારીઓ જાય ત્યાં, એના પછી મંત્રીઓ ત્યાં ટપકશે, બીજા ઉચ્ચ એની એસઆઈટી રચાશે, ઉચ્ચ અધિકારીઓની તપાસો શરૂ થશે અને પછી છેલ્લે એ તપાસના અહેવાલની વાતો થોડો દિવસ ચાલશે કે આજે આના પર એસઆઈટીની ટીમ આ અધિકારીના ઘરે ગઈ, ત્યાં દરોડા પાડ્યા, ત્યાં ચેક કર્યું ને પછી શું છે પીંડું વાળીને મૂકી દેવાનું. જેમ જેમ વાત ભૂલાતી જાય તે રીતે પીંડું વાળતું જવાનું ને છેલ્લે પછી એને રેપ કરીને મૂકી દેવાનું. આ એક સિસ્ટમ એકદમ વ્યવસ્થિત સેટ થઈ ગઈ છે. આજે આપણે જે અત્યારે વાત કરી કે આટલા જે કાંડ ગુજરાતમાં થયા છે ને તેમાં કેટલા એવા અધિકારીઓ છે કે જેના સામે તાત્કાલિક પગલા લેવાયા છે અથવા તો ફરીથી લેટ પણ પગલા લેવાયા છે અને તેમને જે કઈડી છે કુકરમતેનો એ તેમને જે છે કિંમત ચૂકવવી પડી હોય એવી કોઈ પણ ઘટનાઓ નથી કે જેમાં અધિકારીઓ સામે પગલા લેવાયા છે અને એનું કન્ક્લુઝન આવ્યું છે. સસ્પેન્શન જ માત્ર એક હથિયાર છે કે જે અપનાવવામાં આવે છે. બાકી આ ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. અને આ ઘટનાઓ કેમ અટકતી નથી? કારણ કે આપણી પાસે સાચી વાત છે ને તો વિરોધ પક્ષ પણ મજબૂત નથી. વિરોધ પક્ષને જો આવી કોઈ ઘટના મળે, સાચી વાત છે, અથવા તો કોઈ સામે મળે તો એની થોડી ઘણી રાજનીતિ રમી લે અને વાતમાં એ લોકો પણ ભૂલાઈ જાય છે. હા, ક્યાંક ને ક્યાંક એવો પણ એ લોકો ડર કદાચ સતાવતો હોય કે અમે વધારે આગળ વધશું તો એ લોકો ક્યાંક ને ક્યાંક કાયદાના સંઘર્ષમાં આવી જશે. એ ઘણા બધા આપણે કિસ્સાઓ જોયા છે કે જયારે કોઈ ઉભું થતું હોય અથવા તો પબ્લિકમાંથી પણ કોઈ સામે સરકારની સામે ઉભું થતું હોય તો એ થોડો ટાઈમમાં એના સામે બધા અલગ અલગ ખાતાઓની તપાસો ચાલુ થઈ જતી હોય છે. બિલકુલ. અને એનો અવાજ ત્યાં દબાવી દેવામાં આવતો હોય છે. પણ જ્યારે પણ તંદુરસ્ત વિકાસ કે એની જરૂર હોય ને તો તે વિરોધ પક્ષ પણ એટલો મજબૂત હોવો જોઈએ. તો વિરોધ પક્ષનું નામ જ નથી. મને લાગે છે કે વિરોધ પક્ષો ગુજરાતની દુર્ઘટના એ પોતે ગુજરાતની લોકશાહી લોકતંત્રમાં આપણે દુર્ઘટના છે કે વિરોધ પક્ષનું કોઈ એક્ઝિસ્ટન્સ જ નથી દેખાતું. માત્ર ચૂંટણી આવે ત્યારે ખૂબ સમય ઓછો છે, 5 સેકન્ડ. ખૂબ ઓછો સમય. જીગરભાઈ, હા જીગરભાઈ, સચિનભાઈ, આ તો ઠીક છે કે પ્રેસ આવા બધા ડિબેટ કરે છે, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા બધા અવાજ કરે છે. બાકી સચિનભાઈની વાત સાચી છે કે ગુજરાતમાં જ્યાં સુધી સજ્જડ વિરોધ પક્ષ નહીં હોય, વિરોધ પક્ષ જો લોકોની વચ્ચે નહીં આવે ને તો આ સરકારમાંથી કોઈ અધિકારીઓ સસ્પેન્ડ નહીં થાય, આ પરિણામની કોઈ જવાબદારી નહીં અને અધિકારીઓને કોઈ કડક સમય ઓછો છે. 5 સેકન્ડ પ્લીઝ. જીગરભાઈ, હું મારું કહેવાનું શું છે, માની લો કે ચલો એમની વાત કરી હતી કે રાજ્ય કક્ષાએ વિરોધ પક્ષમાં સભ્યો ઓછા છે, બરાબર છે, પણ મારું કહેવાનું એમ છે કે રાષ્ટ્રીય કક્ષાએ તો છે ને વિરોધ પક્ષ નથી. 100 માંથી એક વાત વિરોધ પક્ષ નથી. સમયનો અભાવ છે. પિયુષભાઈ, દેવાંગભાઈ, સચિનભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ચોક્કસથી અહીંયા 100 વાતની એક વાત માત્ર ફરજ મોકૂફ કરી દેવામાં આવે, માત્ર નાની મોટી કાર્યવાહીથી સસ્પેન્શન કરી દેવામાં આવે. શું એનાથી એ લોકોના જીવ બચશે? શું એનાથી કરપ્શન રોકાશે? શું એ ગેરંટી છે કે બીજી વાર આ ઘટના નહીં થાય? આપણે જોયું 2019માં જે રીતે સુરતમાં તક્ષશિલા કાંડ થયું, 2022માં આપણે હરણીકાંડ જોયું, 2024માં ટીઆરપી જોયું અને હવે આપણે આ ઘટના જોઈ ગઈકાલે. એમાં સ્પષ્ટ જવાબદારીનો અભાવ, ભ્રષ્ટાચાર અને સતત સામાન્ય કામમાં વહીવટી ધોરણે નિષ્ફળતા અને નજરઅંદાજનું એક વલણ જવાબદાર છે. ત્યારે હવે ક્યાંક લોક આક્રોશ પણ આવશ્યક બન્યો છે. ત્યારે સરકારે સૌથી પહેલાં તો અને વહીવટી ક્ષેત્રે સૌથી પહેલાં તો સ્વીકારવું પડશે, માફી લોકોની માંગવી પડશે અને તાત્કાલિક ધોરણે એના પર એવા પગલાં લેવા પડશે અને એનાથી એવા પગલાં લેવા પડશે કે બીજી વાર આવી કોઈ ઘટના ન ઘટે. હંમેશા ઘટનાની રાહ કેમ જોઈએ છે આપણે? એક જગ્યાએ આગ લાગે પછી 10 જગ્યાએ કેમ તપાસ થાય છે? એક બ્રિજ તૂટે પછી કેમ 10 જગ્યાએ ઇન્સ્પેક્શન થાય છે? પ્રી મોન્સૂન, પોસ્ટ મોન્સૂન ઇન્સ્પેક્શન થયું કે નહીં એ પણ લોકોને ખબર નથી. ખેર, આ તો ચાલતું રહેશે કારણ કે ગુજરાત એક વિકસિત રાજ્ય છે અને વિકાસની વચ્ચે આવા વિનાશની ઘટનાઓ ઘટતી જાય તો એમાં કોઈ જવાબદાર ન હોઈ શકે એવા પ્રકારનું વલણ જ્યાં સુધી લોક આક્રોશ નહીં થાય ત્યાં સુધી રહેશે. ઇન્ક્વાયરી બની છે ક્વેરી અને આ ક્વેરી ક્યારે સોલ્વ થશે એ તો રામ જાણે. ચર્ચા છડે ચોકમાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પડે પડની વિગતના સમાચાર માટે જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.